ડીસા દક્ષિણ પોલીસ મથકમાં ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ કર્મી દ્વારા રિક્ષા ચાલકને દંડ આપવામાં આવે છે અને આ દંડની રકમ 12,000 છે। ત્યારે આ રિક્ષા ચાલકના આક્ષેપ મુજબ આ દંડમાં હેલ્મેટ અને સીટ બેલ્ટનું પાલન ન કરતા હોવાના નિવેદનો સામે આવ્યા હતા। હું જતો હતો ચૌધરી પેટ્રોલ પંપ પાસે પેલી બાજુ ગળીમાં ગયો અને મને ડાયરેક્ટ ઊભો રાખી અને ડાયરેક્ટ મેમો લખવા માંડ્યો। તો મેમો તો શોને લખ્યો એનો કોઈ વાંધો નહીં, પણ આ હેમ્લેટનો અને એનો મને રિક્ષામાં કયો આવે છે, રિક્ષા બાબતે કયો આવે છે, તો એ મને એટલા મેમો આલે। અત્યારે 12,000નો મેમો આલ્યો, એ તો અમે ભરી નાખ્યો, પણ અમે ભરવાઈ ગયા હતા। ભરી કરીને આ સરકારી કોઈ જોતા જ નથી કે આ રિક્ષામાં હેમ્લેટ આવે કે ના આવે કે એ બાબતથી અમે ભરીને પછી આવતા રહ્યા હતા। તો એ અમને એમ કીધું કે અમે ભરવા ગયા હતા, પણ એ અંદર જઈને કે આપણે તો શું છે કે આપણે તો કંઈ ભરી નાખો ને કે અમારે તો શું લેવા દેવા છે, અમે લેશો કે ભરતો કે ગરીબોની આમાં ગરીબ આપણે કેટલો લૂંટાઈ જાય। અમે એમાં તમે ક્યાં આગળ ભર્યો? અમે પાલનપુર ભર્યો। પાલનપુર આરટીઓ કચેરીમાં તમને પૂછ્યું નહોતું કે રિક્ષાનો હેલ્મેટનો ગુનો ના હોય? હા, તો એ તો પૂછ્યું હતું, કે એ તો કે શો ને ભરી નાખતા કે ભરવા દો ને કે અમારે તો શું કે। કાલે સાંજે અમારા ધ્યાને એક રિક્ષા ચાલકની વાત આવી છે, જે ડીસાના એક નાના કોટિયા ગામનો વતની છે અને એને આરટીઓ કચેરીએ જઈ અને જેનો રિક્ષા નંબર છે GJ 8AV2448, જેને 12,000 જેવો મોટો દંડ આરટીઓ અધિકારીએ વસૂલ કર્યો છે। ચલો, એ દંડ વસૂલ કર્યો છે, એના શું કારણ છે અમે જાણી લઈશું લેખિતમાં માહિતી માંગીને। પણ એ રિક્ષાવાળાને શિલ્ડ બેલ્ટનો અંદર ઉલ્લેખ કરી અને મેમો આપવામાં આવ્યો છે। તો જ્યારથી રિક્ષાના ઇતિહાસમાં રિક્ષા બની છે અથવા રિક્ષા ચાલતી થઈ છે અને જ્યારથી મોટર વ્હીકલ એક્ટ બન્યું છે અને તેમાં દરેક વાહનોની અલગ અલગ જોગવાઈઓ મુજબના સરકારના પરિપત્રો દ્વારા દંડ નક્કી કરવામાં આવ્યા છે। તો આ શિલ્ડ બેલ્ટનો જે દંડ લેવામાં આવ્યો છે એ અમને પણ આશ્ચર્ય થયું છે। યા તો આરટીઓ અધિકારી પણ આ વાતને જોઈ અને અનદેખી કરી રહ્યા છે, કારણ કે આરટીઓની દંડ વસૂલવાની જવાબદારી હોય, અને બીજું જે પણ પોલીસ અધિકારી અથવા જે પણ પોલીસ ટ્રાફિકના જવાને આ મેમો આપ્યો છે, યા તો એ દિશાહીન છે અથવા એમને એમની બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે। માટે અમે ડીએસપી સાહેબને કહેવા માંગીએ છીએ કે આપના પોલીસ અધિકારીઓ ફક્ત ને ફક્ત રિક્ષાવાળાઓને ટાર્ગેટ કરે છે અને એમના પોતાના પર્સનલ સ્વાર્થ માટે, ખિસ્સા ભરવા માટે, એ બીજા જે તે કાયદેસર ગુનાહિત પ્રવૃત્તિ રોકવાના માટે કરીને આ રિક્ષાવાળાઓને ટાર્ગેટ કરી એમનો ટાર્ગેટ પૂરો કરવા માટે એ આ સીટ બેલ્ટ જેવો જે ઉલ્લેખ કર્યો છે એ હું એસપી સાહેબને એટલું કહીશ કે આપના જે પરિવહન અથવા તો આપના જે ગૃહ વિભાગના અંદર જે પણ અલગ અલગ વાહનોની જોગવાઈઓ દંડની કરેલી છે એમાં સીટ બેલ્ટનો અથવા હેલ્મેટ, રિક્ષાવાળો હેલ્મેટ પહેરીને રિક્ષા ચલાવે અથવા સીટ બેલ્ટ બાંધીને રિક્ષા ચલાવે એવો કોઈ ઉલ્લેખ હોય તો એની અમને માહિતી આપવી। અમે ટૂંક સમયમાં માહિતી એસપી સાહેબ પણ લેખિત માંગીશું અને વાહન વ્યવહાર કમિશનરને અને ડીજીપીને આના માટે અમે એક રજૂઆત કરવાના છીએ રિક્ષા એસોસિએશન તરફથી। સાજિદ મકરાણી, બનાસકાંઠા જિલ્લા ઓટો રિક્ષા સંઘર્ષ સમિતિના પ્રમુખ। આ નિવેદનને લઈને આરટીઓ કચેરી અમારી ટીમ પહોંચી હતી અને આરટીઓ અધિકારીને આ બાબતે પૂછતા આરટીઓ અધિકારી દ્વારા ઓફ રેકોર્ડે કહ્યું કે હેલ્મેટ નહીં પરંતુ રિક્ષામાં સીટ બેલ્ટ ન લગાવ્યો, તેમજ લાયસન્સ વગર, તેમજ ઊંચા અવાજે સાઉન્ડ વગાડતા હતા, તેમજ પાવતીમાં સિગ્નેચર ન કરવા બાબતનો 12,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે। ત્યારે આ બાબતે દંડ આપનાર પોલીસકર્મીને સંપર્ક કરતા પોલીસકર્મીએ કહ્યું કે આ પાવતી સાથે છેડછાડ થઈ છે। હકીકતમાં હોર્ન વગાડવા બાબતે, લાયસન્સ વગર તેમજ પાવતીમાં સિગ્નેચર ન કરવા બાબતની અમે દંડ આપવામાં આવ્યો હતો। ત્યારે આ ત્રણના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે। કોણ સાચું કોણ ખોટું તેને લઈને જો તટસ્થ તપાસ થાય તો હકીકત કંઈક અલગ બહાર આવે તેવી શક્યતા છે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા